નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં અંબાજી ખાતે શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ। વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 12 થી 18 સપ્ટેમ્બર દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો યોજાઈ રહ્યો છે। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, જિલ્લા વહીવટીતંત્ર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા પગપાળા યાત્રિકો માટે દર્શન, રહેવા, જમવા સાથે પાર્કિંગ સહિતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે। મેળામાં યાત્રિકોની તમામ પ્રકારની સેવાઓ અને સગવડો સુનિશ્ચિત કરવાના ભાગરૂપે આજરોજ અંબાજી ખાતે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં શ્રી ભાદરવી પૂનમિયા સેવા સંઘ ટ્રસ્ટની વાર્ષિક જનરલ સભા યોજાઈ હતી, જેમાં ટ્રસ્ટના પ્રમુખ રમેશભાઈ પટેલ સહિતના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે શક્તિ અને ભક્તિનો આ પર્વ નિર્વિઘ્ને સુખરૂપ સંપન્ન થાય એ માટે માં જગદંબાને પ્રાર્થના કરી હતી। તેમજ વહીવટી તંત્ર સાથે રહી શ્રદ્ધા, સુવિધા અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમૂહ ભાદરવી પૂનમનો મેળો રંગે ચંગે ઉજવાય એ માટે સૌને સાથ સહકાર માંગ્યો હતો। હાલની ધર્મપ્રેમી સરકારમાં યાત્રાધામ અને દેવસ્થાનોનો સુંદર વિકાસ થઈ રહ્યો છે। યાત્રાધામ અંબાજીના વિકાસ માટે રાજ્ય સરકારે 1200 કરોડ રૂપિયા ફાળવ્યા છે। લોકોની આસ્થા અને શ્રદ્ધાને અનુરૂપ શ્રેષ્ઠ સુવિધાઓ મળી રહે એવી વ્યવસ્થાઓ કરવા માટે સરકાર કટિબદ્ધ છે। અંબાજી મેળાને પગલે હાલમાં વહીવટી તંત્ર દ્વારા પૂરા જોશમાં તૈયારીઓ ચાલી રહી છે। લાખો લોકોને સુવિધાઓ પૂરી પાડવાની હોય ત્યારે નાના મોટા સંઘર્ષોને ભૂલી જઈ જય અંબે કહી સાથ સહકાર આપવા મંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો। વિશ્વનો સૌથી મોટી મેળામાં સ્વચ્છતા જાળવણી આપણી ફરજ છે, ત્યારે સ્વચ્છતાને સ્વભાવ બનાવી મેળા દરમિયાન સ્વચ્છતા જાળવવા સૌને અપીલ કરી હતી। મહેસાણાના સાંસદ શ્રી હરિભાઈ પટેલે સેવા સંઘોને સ્વયં સ્વચ્છતા જાળવવા અનુરોધ કરતા સંઘના વાહનો સાથે કચરાના નિકાલની વ્યવસ્થા ગોઠવવાનું સૂચન કર્યું હતું, જેને સંઘના પ્રતિનિધિએ આવકાર્યું હતું। નિગમમાં જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલને મેળા દરમિયાન યાત્રિકોની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે બનાવેલી 30 જેટલી સમિતિ વિશે જણાવ્યું હતું, જ્યારે જિલ્લા પોલીસ વડાએ સલામતી સુરક્ષા માટે પોલીસ વિભાગની સજ્જતા અને કાયદો વ્યવસ્થા બાબતે માહિતી આપી પોલીસને સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી। શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિકભાઈ મોદી દ્વારા મેળાના સંપૂર્ણ આયોજન અને વ્યવસ્થાઓ અંગેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું, તેમજ ઉપસ્થિત મહાનુભાવના હસ્તે એડવાન્સ વાહન પાસનું વિતરણ કરવામાં આવ્યું હતું। સંઘના હોદ્દેદારો દ્વારા પ્રતિનિધિઓને મેળા દરમિયાન રોડ પર વાહન ન લઈ જવા માટેની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી। આ પ્રસંગે પાટણના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી, દાતા પ્રાંત અધિકારી સિદ્ધિ વર્મા, સેવા સંઘના કન્વીનર શ્રી યોગેશભાઈ, જનકભાઈ, ભોગીભાઈ સહિત વિવિધ જિલ્લા અને ઝોનના સંઘોના પ્રતિનિધિઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર। આપણે 125 લઈએ છીએ, પરંતુ મેળા દરમિયાન 25 રૂપિયાનું કન્સેશન આપણે આપીએ છીએ, કેવળ 100 રૂપિયા લેવામાં આવશે। અને શ્રમદાનની જે વાત કરી બહુ સરસ સૂચન છે કે તમારી એક ટીમ 5, 7, 10 જણાની ક્યાં કચરો થતો હોય, જ્યાં આગળ તમે રોકાયા હોય, રસોઈ થતી હોય અને ચાલતા પણ એ કદાચ નાની થેલીમાં અથવા તો તમારું સાધન ખિસ્સામાં નાખી દઈએ, કોઈ મસાલો ગુટકો ખાતો તો એ પાનનું એ ખિસ્સામાં મૂકી અને નાની મોટી જે પ્લાસ્ટિકની વસ્તુ અથવા તો કોઈ ટીન હોય તો એ બધું એક જગ્યાએ એકત્રિત કરીને રાખીએ તો ખૂબ ઓછી તકલીફ સરકારને પણ પડશે અને વ્યવસ્થા કરવાવાળાને પણ પડશે। મારી આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। માં અંબા, માં જગદંબા, માં જગતજનની એક પણ પ્રકારની તકલીફ આપ સૌને ના પડે અને ખૂબ સુખરૂપ આપણો ભાદરવી પૂનમનો દુનિયાનો સૌથી મોટો મેળો અવગત પૂરો થાય એવી માતાજી પાસે આપણે પ્રાર્થના કરીએ। અને આપ સૌ જ્યારે સત્તા સાથે જોડાયા છો ત્યારે નેતૃત્વના ગુણ આ વ્યવસ્થામાંથી તૈયાર થાય છે। ભાદરવી પૂનમિયા સંઘ અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચેની એક આ બૃહદ બેઠક હતી અને વર્ષોથી આ પરંપરા છે અને આ પરંપરાના કારણે ખૂબ ઓછા સૂચનો અને જ્યાં આગળ તકલીફ પડતી હતા એના સમયાંતરે એના સોલ્યુશન થતા ગયા છે। એના કારણે આજે જે સૂચનો આવ્યા 2 થી 3 સૂચન હતા, એ પણ બહુ એવા મોટા નહોતા જેના કારણે કોઈ પણ એવી મોટી તકલીફ પડે અને એ સૂચનોને આમેજ કરી
અને એસપી શ્રી અને કલેક્ટર શ્રી બંનેએ કહ્યું છે કે એ બાબતનું પણ પૂરતું ધ્યાન સરકારશ્રી તરફથી અને વહીવટદારશ્રી તરફથી રખાશે અને અંબાજી જેવું શક્તિધામ હોય, 51 શક્તિપીઠ પૈકીનું એક, લોકોની આશા, શ્રદ્ધા અને આસ્થા હોય એટલે દુનિયાનો સૌથી મોટો મેળાવો જ્યારે અહીંયા યોજાવા જઈ રહ્યો હોય અને સતત 8-10 દિવસ સુધી આ ચાલતા મેળામાં વહીવટી તંત્ર પણ ખૂબ મોટી કસરત કરી, મોટું કામ કરી, મોટી વ્યવસ્થાઓ ઊભી કરી અને આખી વ્યવસ્થાઓ ઊભી કરતી હોય છે, ત્યારે તમામ પદયાત્રીઓને અને સાથે એક સરસ વ્યવસ્થા સુંદર એ થઈ છે કે દરેક સંઘોના પ્રતિનિધિ અહીંયા આવી અને જે પણ કોઈ વાત થાય એ પ્રમાણે જ્યારે એ પદયાત્રા ચાલુ કરે એટલે એને આમેજ કરી લેતા હોય છે. એના કારણે સુખ શાંતિ અને સરળતાથી આખી પદયાત્રા થતી હોય છે. આરોગ્ય વિભાગ દરેક જગ્યાએ જ્યાં આગળ જે રૂટ ઉપર અને મોટા ભાગે લગભગ 90 થી 100 કિલોમીટરનું અંતર ત્યાં આગળ જેમ કેમ્પ પદયાત્રીઓની ડેન્સિટી વધશે, ઘનતા વધશે, એમ એ પોતાની વહીવટીતંત્ર તરફથી ત્યાં આગળ ડૉક્ટરોની વ્યવસ્થાઓ, દવાઓની વ્યવસ્થા તેમજ કોઈ સેવાભાવી સંસ્થા પણ જો આ બાબતે દવાઓની વ્યવસ્થાઓ માગે, માણસોની વ્યવસ્થાઓ માગે તો પણ રાજ્ય સરકાર એને આપવાની છે. અને જેમ જેમ એની ડેન્સિટી વધતી જાય, જેમ જેમ માતાજીનું મંદિર નજીક આવતું જાય એમાં આની ગહન વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ કરશે.